ડિરાઇવ ક્લાસ એમાં આપણને પોઇન્ટર શું છે એ ખ્યાલ છે, ડિરાઇવ ક્લાસ શું છે એ પણ ખ્યાલ છે. ઇન C++ we can declare points to base class as well as derived class. ઉપર જે આગળનો એક્ઝામ્પલ જોયો એમાં આપણો સિંગલ ક્લાસ હતો અને એની મદદથી આપણે પોઇન્ટરની મદદથી એના ફંક્શન અને વેરિયેબલ એક્સેસ કરતા હતા. આ જે કન્સેપ્ટ છે એ શું કહે છે તો કે તમે બેઝ ક્લાસનો પોઇન્ટર ક્રિએટ કરો, એ બેઝ ક્લાસનો પોઇન્ટર બેઝ ક્લાસના મેમ્બરને તો પોઇન્ટ કરશે જ, સાથે સાથે ડિરાઇવ ક્લાસના જે પેરેન્ટ ક્લાસમાંથી મેમ્બર આવ્યા છે, જે ફંક્શન આવ્યા છે એને પણ પોઇન્ટ કરશે. એનો મતલબ એવો કે બેઝ ક્લાસનો પોઇન્ટર ક્રિએટ કર્યો હોય તો બેઝ ક્લાસના વેરિયેબલ અને ફંક્શનને તો તમે એક્સેસ કરી જ શકશો પોઇન્ટરની મદદથી, સાથે સાથે તમે ડિરાઇવ ક્લાસના એવા ફંક્શન અને વેરિયેબલને પણ યુઝ કરી શકો કે જે બેઝ ક્લાસમાંથી ઇનહેરિટ થયા હોય. એ બેઝ ક્લાસના પોતાના વેરિયેબલ અને ફંક્શનને તમે ડાયરેક્ટ એક્સેસ નહીં કરી શકો, પણ જે ડિરાઇવ થઈને આવેલા છે વેરિયેબલ અને ફંક્શન એને તમે એક્સેસ કરી શકશો પોઇન્ટરની મદદથી, જે તમે બેઝ ક્લાસનો પોઇન્ટર ક્રિએટ કર્યો છે એનાથી. કન્સિડર બિલો એક્ઝામ્પલ. હવે આપણે અહીંયા એક એક્ઝામ્પલ જોઈએ જે પોઇન્ટર ટુ ડિરાઇવ ક્લાસનું છે. તો અહીંયા મેં એક ક્લાસ ક્રિએટ કર્યો છે બેઝ. બેઝ ક્લાસમાં એક વેરિયેબલ છે n1, એમાં એક મેથડ છે, એક ફંક્શન છે શોની મદદથી હું શું કરું છું તો કે n1ની વેલ્યુ પ્રિન્ટ કરાવું છું. નેક્સ્ટ છે ડિરાઇવ ક્લાસ છે. ડિરાઇવ ક્લાસ છે એનો પેરેન્ટ ક્લાસ છે બેઝ. કઈ રીતે ડિરાઇવ થયેલો છે તો કે પબ્લિકલી ડિરાઇવ થયેલો છે. પબ્લિક સેક્શનમાં હું બીજો વેરિયેબલ ડિક્લેર કરું છું n2. શો મેથડ છે એ શો મેથડમાં હું બે વેરિયેબલ પ્રિન્ટ કરાવું છું n1 અને n2. મારા કેસમાં n1 છે એ મારા ડિરાઇવ ક્લાસનું મેમ્બર છે, n2 છે એ ડિરાઇવ ક્લાસનું મેમ્બર છે, n1 છે એ ક્યાંથી આવે છે તો કે બેઝ ક્લાસમાંથી આવે છે. હવે હું મારું ઇન્ટીજર મેઇનમાં બેઝ ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરું છું b. બેઝ ક્લાસનું પોઇન્ટર ડિક્લેર કર્યું છે, ક્લાસનું નામ સ્ટાર કરી અને તમારા પોઇન્ટરનું નામ, એટલે બેઝ ક્લાસનું પોઇન્ટર ક્રિએટ કર્યું છે b પોઇન્ટર ptr. હવે હું શું કરું છું, એક મેસેજ પ્રિન્ટ કરાવું છું, પોઇન્ટર્સ ઓફ બેઝ ક્લાસ પોઇન્ટ્સ ટુ ઇટ. આ એક મેસેજ પ્રિન્ટ થશે. નેક્સ્ટ હું શું કરું છું, બેઝ ક્લાસના પોઇન્ટરને ઇનિશિયલાઇઝ કરું છું. તો મેં અહીંયા બેઝ ક્લાસના પોઇન્ટરને ઇનિશિયલાઇઝ કર્યું છે b થી. b શું છે તો કે b પોતે બેઝ ક્લાસનો એક ઓબ્જેક્ટ છે. તો બેઝ ક્લાસના ઓબ્જેક્ટથી હું બેઝ ક્લાસના પોઇન્ટરને ઇનિશિયલાઇઝ કરું છું. હવે હું શું કરું છું તો કે ઓલો એરો ઓપરેટરની મદદથી n1ને એક્સેસ કરું છું અને n1ની વેલ્યુ 44 સેટ કરું છું. આ પોઇન્ટરની મદદથી હું શો ફંક્શન કોલ કરાવું છું. એટલે શો ફંક્શન કોલ થાય એટલે બેઝ ક્લાસનું શો ફંક્શન કોલ થયું એટલે n1ની વેલ્યુ જેટલી હોય એટલી વેલ્યુ પ્રિન્ટ થશે. કોઈ મને કહેશે n1ની વેલ્યુ કેટલી આવશે? n1ની વેલ્યુ કેટલી આવશે? અહીંયા n1ની વેલ્યુ 44 સેટ કરી છે, તો n1ની વેલ્યુ કેટલી આવે તો કે 44 આવે. તો તમને આઉટપુટ બતાવું તો તમને આઉટપુટ મળ્યું 44. નેક્સ્ટ હવે હું શું કરું છું તો કે હવે હું મારો ડિરાઇવ ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરું છું d. હું એક મેસેજ પ્રિન્ટ કરાવું છું, /n કર્યું છે એટલે નવી લાઈનમાં જશે. હવે હું શું કરીશ તો કે હવે હું મારા ડિરાઇવ ક્લાસનો ઓબ્જેક્ટ છે એને જે તમારું બેઝ ક્લાસનું પોઇન્ટર છે એનાથી ઇનિશિયલાઇઝ કરીશ. એટલે પહેલા બેઝ ક્લાસનું પોઇન્ટર છે એ બેઝ ક્લાસના ઓબ્જેક્ટથી ઇનિશિયલાઇઝ થયું હતું. હવે બેઝ ક્લાસનું પોઇન્ટર છે એ ડિરાઇવ ક્લાસના ઓબ્જેક્ટથી ઇનિશિયલાઇઝ થયું છે. Here show method is the overridden method. bptr execute show method of base class twice and display its content. જો અહીંયા એ જ કીધું છે કે show method છે એ તમારા બેઝ ક્લાસની જ કોલ થશે, ડિરાઇવ ક્લાસની કોલ થશે નહીં. ભલે તમે અહીંયા ડિરાઇવ ક્લાસનો ઓબ્જેક્ટથી એ show method કોલ કરાવો છો તોય છતાં.
even through a BPTR, first point to base class, second time point to a derived class, both time BPTR show execute base class method show. જે હમણાં જ આપણે ડિસ્કસ કરી લીધું કે અહીંયા એણે ભલે પોતાનો ડિરાઇવ ક્લાસ છે એનો ઓબ્જેક્ટ આપ્યો, ડિરાઇવ ક્લાસનો ઓબ્જેક્ટ આપ્યો છે, તોય છતાં તમારી આ શો મેથડ છે એ બેઝ ક્લાસની જ કોલ થશે, ડિરાઇવ ક્લાસની આ શો મેથડ કોલ નથી થતી. એટલે જ આઉટપુટમાં આપણને n1ની જ વેલ્યુ મળે છે, n2ની વેલ્યુ મળતી નથી, કેમ કે તમારો પોઇન્ટર છે એ પોઇન્ટર બેઝ ક્લાસનો છે. ભલે તમે અહીંયા ઇનિશિયલાઇઝ ડિરાઇવ ક્લાસથી કર્યું તોય છતાં એ વસ્તુ ડિરાઇવ ક્લાસની મેથડ છે એ શો મેથડ કોલ થશે નહીં. બેઝ ક્લાસના વેરિયેબલ અને ફંક્શનને જ યુઝ કરી શકશો તમે જો પોઇન્ટર બેઝ ક્લાસનો ક્રિએટ કર્યો હશે તો. ભલે બેઝ ક્લાસનો પોઇન્ટર છે ને ઇનિશિયલાઇઝ ડિરાઇવ ક્લાસથી કરો છો તો છતાં પણ તમારું બેઝ ક્લાસનું ફંક્શન જ યુઝ થશે. ચલો આમાં કોઈને કંઈ ક્વેશ્ચન છે?